દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ દેશના ઘડવૈયા પંડિત જવાહરલાલ નહેરુના ચિત્ર પર સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ 2 મિનિટનું મૌન પાડીને દેશ માટેના તેમના બલિદાન અને સમર્પણને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આધુનિક ભારતના નિર્માણમાં જવાહરલાલ નહેરુનો ફાળો અમૂલ્ય છે. તેમના દેશપ્રેમ, દીર્ઘદ્રષ્ટિ અને વિકાસ કાર્યોને કારણે જ આજે ભારત વૈશ્વિક સ્તરે મજબૂત સ્થિતિમાં છે. ઉપસ્થિત તમામે નહેરુજીના પ્રગતિશીલ વિચારો અને આદર્શોને પોતાના જીવનમાં ઉતારી દેશ હિતમાં કાર્ય કરવાની અપીલ કરી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના જુબેર પટેલ, દિનેશ ખુમાણ સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના અગ્રણીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને નહેરુજીના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન, ભારતના આધુનિક ભારતના ઘડવૈયા, ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિએ આજે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા અને એમના કાર્યોને યાદ કર્યા. આઝાદ થયા પછી ભારતમાં 12% માત્ર લિટરસી રેટ હતો. ઉદ્યોગો નગણ્ય હતા. શિક્ષાથી લઈને, ઉદ્યોગથી લઈને, સંરક્ષણથી લઈને આજે જે ભારત વિશ્વમાં ઉભર્યું તેનો શ્રેય કોઈને જાય છે તો એ પંડિત નહેરુજીને છે. આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ તેમજ ઉદ્યોગો, ડેમ્સ, રેલવે, રોડ, રસ્તા સંપૂર્ણ ભારત બનાવવામાં જો કોઈકનો ફાળો હોય તો એ પંડિત નહેરુજીનો છે અને આજે અમે સૌ એમને યાદ કરી રહ્યા છીએ, શ્રદ્ધાસુમન અર્પિત કરી રહ્યા છીએ.